અજન્મા છો. આપના જન્મના કારણ વિશે અમે કંઈક તર્ક કરી શકીએ તો એટલું જ કહી શકીએ છીએ, આપનો એક લીલા વિરોધ છે. આપનો લીલા વિરોધ છે. આવું કહેવાનું કારણ એ છે, આપ તો વિશ્વાસથી રહિત સર્વના અધિષ્ઠાન સ્વરૂપ છો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે. પ્રભુ, આપે જે રીતે અનેકવાર એટલે મત્સ્ય, હયગ્રીવ, કચ્છપ, નરસિંહ, વરાહ, હંસ, રામ, પરશુરામ, વામન અવતાર ધારણ કરી અમારી અને ત્રણેય લોકની તમે રક્ષા કરી. એ રીતે હે પ્રભુ, આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો. શું કહે છે? આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો. હે યદુનંદન, અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ. દેવકીજીને સંબોધિત કરીને, હે માતાજી, એ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કુખમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન, બળ વગેરે અંશ સાથે પધાર્યા છે. હવે જોઈએ નહીં. હવે તો તે થોડા દિવસોનો જ મહેમાન છે. આપનો પુત્ર યદુવંશી રક્ષા કરશે. સુખદેવજી વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, ભગવાનની સ્તુતિ કરી છે. તેમનું રૂપ ઈદવિષ્ઠમ અર્થાત આ છે એવું તો નિમિત્ત રૂપે કહી શકાતું નથી. બધા પોતપોતાની મતિ અનુસાર તેનું નિરૂપણ કરે છે. બધા પોતપોતાની મતિ અનુસાર તેનું નિરૂપણ કરે છે. આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરી સ્વર્ગમાં ભગવાનનું પ્રાગટ્ય છે. હેપી બર્થડે છે. હવે જોજો તમારે શું. જેમાં બધા નક્ષત્રો, ગ્રહો અને તારાઓ શાંત હતા, સૌમ્ય થઈ રહ્યા હતા. દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા. પૃથ્વીના મોટા મોટા નગરો, નાના નાના ગામડાઓ, આહીરોની વસ્તીઓ અને હીરાની ખાણો મંગલમય થઈ રહી હતી. નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિના સમયે પણ સરોવરોમાં કમળ ખીલી ગયા. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી. ક્યારેક પક્ષીઓ ટંકી ગયા હતા તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ થઈ રહ્યા હતા. તે સમયે પરમ પવિત્ર અને શીતળ મંદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો. અગ્નિ
અગ્નિહોત્રી બ્રાહ્મણોનો પુનઃ અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો, તે કંસના અત્યાચારથી બોલવા ગયો હતો, તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો. સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે. સંત પુરુષો શું ઈચ્છતા હતા? અસુરો વધવા ન પામે. હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્ર આપમેળે વાળવા. જય હો જય હો. કિન્નરો ગંધર્વો મધુર સ્વરમાં ગાવા તથા સિદ્ધો ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરીઓ અપ્સરાઓ નાચવા લાગ્યા. મોટા દેવતાઓ ઋષિ મુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈ ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા. જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય. ચારે બાજુ અંધકારનો સામ્રાજ્ય. તે સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. ત્યારે પૂર્વ દિશામાં 16 કલાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો. કંસને ખબર પડી જશે, એના સૈનિકો આવશે એટલે આપણે હમણાં શાંતિ રાખવી. હા, એ પછી આપણે શાંતિ રાખવી. કંસના સૈનિકો આવી જશે, આપણને લઈ જાય. વસુદેવજીએ જોયું તેમની સામે, સાંભળજો, તેમની સામે એક અદ્ભુત બાળક. તેમની સામે એક અદ્ભુત બાળક છે. તેના નેત્ર જે છે કમળ જેવા, કોમળ અને વિશાળ છે. ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. તેમના વક્ષસ્થળ પર શ્રી વસ્ત્રનું ચિહ્ન સુવર્ણમય રેખા છે. ગળામાં કૌસ્તુભમય શોભિત છે. ગાય મેઘ જેવા સુંદર શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે. અમૂલ્ય વૈદુર્યમણિથી જડેલા મુગુટ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશી રહ્યા છે. ઉત્તમ શેરવાળી મેખલા તથા બાજુબંધો અને કંગણોથી શોભતા શ્રી બાળમુકુંદની અદ્ભુત છટા છે. જ્યારે વસુદેવે જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે, ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્ચર્ય થયું. પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા. તેમનું રોમેરો પરમાનંદમાં મંગ. શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને 10,000 ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કર્યો. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગ કાંતિની પ્રસિદ્ધિ ગ્રહને પ્રકાશિત કરી રહ્યા હતા. જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે, ત્યારે ભગવાનનો પ્રભાવ એવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો. પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, હું સમજી ગયો છું કે આ પ્રકૃતિ અનંત સાક્ષાત પુરુષોત્તમ છે.
આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો. આ સૃષ્ટિના કર્મમાં પોતાની માયા અને પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો. પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ છો. જે જ્યાં સુધી મહત્વ વગેરે કારણ તત્વો જુદા જુદા હોય છે ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે. જ્યારે તે ઇન્દ્રિયાથી 16 વિકારોની સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં પાછળથી પ્રવેશા હોય એવું લાગે છે. પરંતુ હકીકત તો એ છે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે, તેમનાથી બનેલી જે વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા છે. બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણ અનુમાન કરી શકાય અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણોમય વિષયોનું ગ્રહણ થાય. જો કે આપ તેમાં વિદ્યમાન છો છતાં પણ આ મન બુદ્ધિ આ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી. આનું કારણ એ છે આપ સર્વ સ્વરૂપ અને સર્વના આત્મા સત્ય વસ્તુ સ્વરૂપ અને સર્વ વ્યાપક છો. ગુણોનું આવરણ આપને ઢાંકી શકાતું નથી. તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો કોઈ ભેદ નથી. જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓથી સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે. જે પુરુષ સ્વયંથી ભિન્ન સ્વયં વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે. તે માત્ર અનુવાદ કરે છે, વિચાર નથી કરતો. કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે. હે પ્રભુ કહે છે કે આ સ્વયં સમસ્ત ક્રિયાઓ ગુણો અને વિકારોથી રહિત છો. છતાં પણ આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આપનાથી થાય છે. આ વાત પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપણા માટે અસંગત નથી કે ત્રણેય ગુણોના આશ્રય આપ જ છો. તેથી તે ગુણોના કાર્યનો આપમાં પણ આરોપ મૂકવામાં આવે છે. આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાના માયાથી સત્વરૂપ એટલે શુક્લ વર્ણ ભૂષણકારી એટલે વિષ્ણુરૂપ ધારણ કરો છો. ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ એટલે બ્રહ્મદેવ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો. હે પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો. આ સંસારની રક્ષા માટે આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો. આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનું વેશ ધારણ કરી મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રહી. આપ તે બધાનો સંહાર કરશો. હે દેવાની દેવ આ કંસ મહા દુષ્ટ છે. તેને જ્યારે ખબર પડી આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેને આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા. તેના દૂતો તેને આપના પ્રગટ્યાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈ દોડતો આવી જશે. સુખદેવજી વર્ણન કરે છે હે રાજન હે પરીક્ષિત, દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્વાન છે. પહેલા તો દેવકીજીએ કંસથી કંઈક ભય જણાવ્યું, પરંતુ પછી તેઓ ઘણું પવિત્ર હાસ્ય કરતા સ્તુતિ કરવા લાગ્યા. મા દેવકીએ કહ્યું, પ્રભુ વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે, જે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે, જેને વિશેષ રહિત અનિર્વચનીય નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા
રૂપે કરે છે. તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છે. જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય બે પરાર્ધ સમાપ્ત થઈ જાય છે. કેટલું? બે પરાર્ધ. એક પરાર્ધ એટલે એકડા પર 17 મીંડા, અબજો એવા બે પરાર્ધ અને બે ઉપર 17 મીંડા, એટલું આયુષ્ય છે બ્રહ્માજીનું આયુષ્ય છે. અને મેં એવું વાંચ્યું, વચમાં બોલેલું એવું વાંચ્યું છે કે આ શ્રીમદ ભાગવત વિષ્ણુ ભગવાન એ તો અવતાર જ છે. વિષ્ણુ ભગવાન પોતે આ જો પઠન કરવા બેસે ને શ્રીમદ ભાગવતનું તો એને કે 2 વર્ષ લાગે. 2 વર્ષ? હા, ના, એને 1 વર્ષ લાગે. અને લક્ષ્મીજી જો કરે તો એને 2 વર્ષ લાગે. અને વિષ્ણુજીને 1 વર્ષ કેમ લાગે? કે આ વિષ્ણુ ભગવાને આ પૃથ્વીનો ભાર પોતા પર લીધો છે કે મારે આને મારે શું આપવું, આને શું ધંધે લગાડવું, આને શું કરવું, ઓલાને શું કરવું, એ વિષ્ણુ ભગવાન બધું. એટલે એને ટાઈમ નથી, એટલે એને 1 વર્ષ લાગ્યું. અને લક્ષ્મીજીને ઘરની અંદર કામ છે, થોડું કામ છે, એટલે એને 2 વર્ષ લાગે લક્ષ્મીજીને. અને આ બ્રહ્માજી જો કરવા ગયે ને એ 2 કુંવાર પોતાની આખી જિંદગી સમાવી દે તો ભગવત એ પૂર્ણ નથી થતી બ્રહ્માજીથી. આ શ્રીમદ ભાગવતમાં માવો છે. હું આ વચમાં ક્યાં બોલી દઉં એટલું બોલાવે. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ વિષ્ણુ ભગવાન પોતે. પુરુષોત્તમ સ્વરૂપ વિષ્ણુ ભગવાન. હવે આ અહંકાર મહત્વમાં અને મહત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તે સમયે એકમાત્ર આપ જ શ્રેષ્ઠ થઈ જાઓ છો. તેથી આપનું એકમાત્ર શ્રેષ્ઠ પદ છે. પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈ વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે, જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે, તે કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કરે છે. આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો. હું આપને શરણે આવી છું. હે પ્રભુ, મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત સર્વ લોકમાં નાશ કરે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી. પછી દેવેચ્છાથી તે આપના ચરણ કમળોનું શરણ લઈ શાંતિથી સૂએ છે. બીજાની તો વાત જ નથી કરવી. સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગ્યો. હે પ્રભુ, આપ ભક્તોના ભયને હરનારા છો અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ. તેથી આપ અમારું રક્ષણ કરો. કંસથી અત્યંત ભયભીત છીએ, તેથી આપ અમારું રક્ષણ કરો. આપનું આ ચતુર્ભુજ સ્વરૂપ, આપનું આ ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપ ધ્યાનની વસ્તુ છે. તેને માત્ર માંસ ચર્મમય શરીર પર દૃષ્ટિ રાખનારા દેહાભાવી લોકો સામે પ્રગટ ન કરો. એની સામે પ્રગટ ન કરો. હે મધુસૂદન, આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે. મારી ધીરજ તૂટી રહી છે. આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું બહુ ભય પામી રહી છું. હે વિશ્વાત્મન, આપનું આવું અલૌકિક છે. આપ શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો. વિનંતી કરે છે યશોદાજી ભગવાનને. આ ચતુર્ભુજ સ્વરૂપને તમે સમેટી લો. પ્રલયના સમયે આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં
સહજતાથી ધારણ કરો છો, જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા શીઘ્ર રૂપ આકાશને ધારણ કરે છે, તે પરમ પુણ્ય પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા. તે આપની મનુષ્ય લીલા નથી તો બીજું શું છે? ત્યારે ભગવાન પછી પોતાના દેવકીજીને કહે છે, હે દેવી, સ્વયં મન્વંતરમાં જ્યારે મારો પહેલો જન્મ થયો, મારો જ્યારે મન્વંતરમાં મારો પહેલો જન્મ થયો ત્યારે તમારું નામ કૃષ્ણી અને ત્યાં વાસુજી સુતપા નામના પ્રજાપતિ હતા. આ ભગવાન બોલે છે તમારા બંનેના હૃદય ખૂબ જ શુદ્ધ હતા. જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી, ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરી ઉત્કૃષ્ટ તપસ્યા કરી છે. તમે બંને વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કાળના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા. તમે બંને ક્યારે સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારે માત્ર હવાનો આહાર લેતા હતા. તમારું ચિત્ત બહુ શાંત હતું. આ પ્રમાણે તમે બંને મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી. મારામાં ચિત્તને જોડીને એવું ક્રમ દુષ્કર અને ઘોર તપ કરતા કરતા 12,000 દિવ્ય વર્ષો વીતી ગયા. 12,000 વર્ષ સુધી અમે તપ કર્યું છે. પુણ્યમયી દેવી, માતાજી હે પુણ્યમયી દેવી, ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો કે તમે બંને તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમયી ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી. તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારોમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો. ત્યારે મેં કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે માની લો. ત્યારે તમે બંને મારા જેવો પુત્ર માંગ્યો. એ સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો. તમારે કોઈ સંતાન પણ ન હતું. તેથી મારી માયાથી મોહિત થઈ તમે બંને મારી પાસે મોક્ષમાં આવ્યા. તમને મારો પુત્ર થવાનું વર્ણન થઈ ગયું અને હું ત્યાંથી અંતર થઈ ગયો. હવે તમામ સફળ થવાથી તમે સાંસારિક ભોગો ભોગવા લાગ્યા. મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ, ઉદારતા, અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં. તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને એ સમયે હું કૃષ્ણી ગર્ભના નામે પ્રસિદ્ધ થયો. પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા. ત્યારે પણ હું તમારો પુત્ર થયો. મારું નામ હતું ઉપેન્દ્ર. શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા. સતી દેવકી, તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું. મારું વચન સર્વદા સત્ય થાય છે. મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા અવતારોનું સ્મરણ થાય. પહેલો અવતાર, બીજો અવતાર, ત્રીજો અવતાર. તો હું આવું ન કરત તો કેવળ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં. તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. આ પ્રમાણે વાત્સલ્ય, સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ. સુખદેવજી વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, આટલું કહીને હરિ મૌન થઈ ગયા. હવે
તેમણે પોતાની યોગમાયાથી પિતા માતાની સામે તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું. ચતુર્ભુજ સ્વરૂપ હતું, એનું એક સાધારણ બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી, તે જ સમયે નંદ પત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો, જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જન્મ રહી છે. યોગમાયાએ દ્વારપાળ નગરજનોની ચેતના હરી લીધી અને તે બધા સુઈ ગયા. કારાગૃહના બધા સાંકળો અને તાળા વાંચ્યા હતા. બહાર જવું અત્યંત મુશ્કેલ હતું, પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોળામાં લઈ ત્યાં દરવાજાની નજીક પહોંચ્યા. ત્યાં તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. બરાબર એ પ્રમાણે જેમ સૂર્યોદય થતા અંધકાર દૂર થઈ જાય છે, તે સમયે વાદળો ધીમી ધીમી ગર્જના કરી જળના ઝીણા ઝીણા કોરા વરસાવી રહ્યા હતા. તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો, તેથી યમુનાજીમાં પૂર આવ્યું. જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો. તરંગો ઉછળવાને કારણે પાણીમાં ખીણ બહુ થઈ ગયા હતા. સેંકડો ભયંકર ભૂંગળીઓ થતી હતી, છતાં નિર્વિઘ્ને નંદ બાવાના ગોકુળમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓને નિદ્રાધીન જોયા. કેમ એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચેત કરી દીધા હતા. દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત કૃષ્ણ જન્મવાનો ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ચોથો અધ્યાય કંસના હાથમાંથી છૂટીને યોગમાયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કરી. સુખદેવજી વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે નગરના બહારના અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાની માફક બંધ થઈ ગયા. ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળી દ્વારપાલોની નિંદ્રા તે તુરંત ભોજરાજ કંસ પાસે ગયા. દેવકીને સંતાન થયાની વાત કરી. કંસ તો શોકાતુર ચિત્તે ભયભીત થઈને આ વાતની પ્રતીક્ષા કરી. દ્વારપાલોની વાત સાંભળતા એકદમ સરિયામાંથી ઉઠી, આ મારો કાળ છે એમ બોલતો વિવલ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો. તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ વિખરાયેલા. દયાપાત્ર સતી દેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું, હે મારા હિતેશી ભાઈ, હે મારા હિતેશી ભાઈ, આ કન્યા તો તમારી પુત્રવધુ જેવી છે. સ્ત્રી જાતિની છે અને સ્ત્રી હત્યા
કરીએ. મારા ભાઈ તમે આગેવાન મારા ઘણા અંગી તેજસ્વી બાળકોને મારી નાખ્યા. હવે માત્ર એક જ કન્યા બચી છે. તેને તમને આપો. ખરેખર હું તમારી બહેન છું. ખરેખર હું તમારી નાની બહેન છું. મારા ઘણા સંતાન મરી ગયા, તેથી હું અત્યંત ધીર છું. મારા પ્રિય અને સમર્થ ભાઈ, તમે અને મંદભાગ્ય વાળીને અંતિમ સંતાન આપી દો. અને સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, કન્યાને પોતાના ખોળામાં છુપાવીને દેવકીજી અત્યંત દીનતા સાથે રડતા રડતા યાચના કરી. પરંતુ કંસ મહાદુષ્ટ હતો. તેણે દેવકીજીના હાથમાંથી બાળકી આંચકી લીધી. પોતાની એ નવજાત નાનકડી ભાણેજના પગ પકડીને કંસને ખૂબ જોતી એક પથ્થર પર પછાડી શ્વાસે તેના હૃદયની કરુણાને જળમૂળથી ઉખાડીને ફેંકી દીધી. પરંતુ શ્રી કૃષ્ણની આ નાની બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં, તે દેવી હતી. તેના હાથમાંથી છૂટીને તુરંત આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી આઠ ભુજાઓમાં આયુધો ધારણ કરી દેખાય છે. બોલો શ્રી મહાલક્ષ્મી માત કી જય. તે દિવ્ય માળા વસ્ત્ર ચંદન મણિમય આભૂષણોથી વિભૂષિત હતા. તેમના હાથમાં ધનુષ્ય, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા આ આઠ આયુધો હતા. સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો અને નાગગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરી તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે દેવીએ કંસને પેદા થયો છે, હવે તો વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર. મને કહીને ભગવતી યોગ માયા ત્યાંથી અંતર ને પૃથ્વી પર અનેક સ્થળો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા છે. દેવીની વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને ખૂબ જ નમ્રતાથી તેમને કહ્યું, મારા પ્રિય બહેન અને મનેવી, અરે હું મોટો પાપી છું. રાક્ષસ જે પોતાના બાળકોને મારી નાખે છે, તે પ્રમાણે મેં તમારા ઘણા બાળકો મારી નાખ્યા. આ વાત મને તો દુઃખ છે. હું એટલું દુષ્ટ છું કે કરુણા સૂર્યોદય મિત્રોનો પણ ત્યાગ કરી દીધો. ખબર નથી હવે મારે ક્યાં નરકમાં જવું પડશે. ખરેખર હું તો બ્રહ્મ હત્યારા જેવો જીવતો હોવા છતાં મરેલો છું. માત્ર મનુષ્યો જૂઠું નથી બોલતા, વિધાતા પણ જૂઠું બોલે છે. તેમના પર વિશ્વાસ કરી મેં મારી બહેનના બાળકોને મારી નાખ્યા. ઓહો, હું કેટલો પાપી છું. તમે બંને મહાત્મા છો. પોતાના પુત્રનો શોક ન કરો. તેમને તો પોતાના કર્મનો ફળ મળ્યું છે. બધા પ્રાણીઓમાં પ્રારબ્ધને આધીન છે. બધા પ્રાણીઓ પ્રારબ્ધને આધીન છે. તેથી તેઓ કાયમ એક સાથે રહી શકતા નથી. તેથી તેઓ કાયમ એક સાથે રહી શકતા નથી. જેમ માટીથી વાસણો બને છે અને ફૂટી જાય છે, પરંતુ માટીમાં કોઈ ફેરફાર થતો નથી, તેમજ શરીરનું તો જન્મ મરણ થતું જ રહે છે, પરંતુ આત્મા ઉપર તેનો કોઈ પ્રભાવ પડતો નથી. જે લોકો આ તત્વને નથી જાણતા તે આ અનાત્મા શરીરને આત્મા માની લે છે.
આ વિપરીત બુદ્ધિ અથવા જ્ઞાન છે. આના કારણે જન્મ અને મૃત્યુ થાય છે. અને જ્યાં સુધી આ અજ્ઞાન રહે છે ત્યાં સુધી સુખ દુઃખ રૂપ સંસારથી છુટકારો મળતો નથી. સુખ દુઃખ મારી પ્રિય બહેન, હવે કેવી રીતના બોલવું? એક મારી પ્રિય બહેન, જો કે મેં તમારા પુત્રને મારી નાખ્યા છે, છતાં તમે તેમના માટે શોક ન કરો. પાછું કે શોક નહીં કરો. કેમ કે બધા પ્રાણીઓને વિવિધ થઈને પોતાના કર્મોના ફળ ભોગવવા પડે છે. તો કેવો આશીર્વાદ કેવી રીતના બોલે? ભોગવવા જ પડે. તો તું સમજી જાય ને પેલેથી સ્વરૂપને ન જાણવાને લીધે જીવ જ્યાં સુધી પોતાને હું મરી જઈશ અથવા મરે એમ માને છે ત્યાં સુધી શરીરના અભિમાન વાળો કે અજ્ઞાની કોઈ બાધ્ય અને બાધક ભાવને પામે છે. અર્થાત તે બીજાને દુઃખ આપે છે અને સ્વયં દુઃખ ભોગવે છે. મારી આ દુષ્ટતા તમને બંને ક્ષમા કરો. મારી આ દુષ્ટતા તમે બંને ક્ષમા કરો, કારણ કે તમે બંને સંત સ્વભાવના, તમે બંને સંત સ્વભાવના અને દીનવસ્ત્ર છો. આમ કહીને રડતા રડતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવજીના ચરણ પકડી લીધા. એની આંખોમાંથી આંસુ મોં સુધી આવી ગયા. વિશ્વાસ કરી દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા. જ્યારે દેવકીએ જોયું કે ભાઈ કંસને પશ્ચાતાપ થઈ રહ્યો છે, તો જો કેવો બેન છે, પશ્ચાતાપ થયો છે, ત્યારે તેમણે કંસને ક્ષમા આપી. દેવકીજી કંસના પૂર્વના અપરાધોને ભૂલી ગયા. દેવકીજી કંસના અપરાધોને ભૂલી ગયા. ત્યારે બાળકોને ભૂલી ગયા. દેવકીજી ભૂલી ગયા. અને વસુદેવજી પણ હસીને કંસને કહ્યું, મનસ્વી કંસ, તમે જે કહો છો ખરેખર એવું છે. જીવ અજ્ઞાનને કારણે શરીર વગેરેને હું માની બેસે છે. શું? અજ્ઞાનને કારણે શરીર વગેરે હું માની બેસે છે અને એનાથી આ હું અને આ બીજો એવું ભેદ દર્શન થાય છે. આ મારું અને આ તારું. અને આ ભેદ દૃષ્ટિ થઈ ગયા પછી તો તે શોક, હર્ષ, ભય, લોભ, મોહ અને મદથી આંધળો થઈ જાય છે. પછી તો તેને એ વાતની ખબર પણ પડતી નથી કે બધાના પ્રેરક ભગવાન જ એક ભાવથી બીજા ભાવનો, એક વસ્તુથી બીજી વસ્તુનો નાશ કરાવી રહ્યા છે. સુખદેવજી વર્ણન કરે છે, હે પરીક્ષિત, વસુદેવજી અને દેવકી આ પ્રમાણે પ્રસન્ન થઈ નિષ્કપટ ભાવથી કંસ સાથે વાતચીત કરી ત્યારે તેમની અનુમતિ લઈ તે પોતાના મહેલમાં ચાલ્યો. તે રાત્રિ વીતી ગયા પછી કંસે તેના મંત્રીઓને બોલાવ્યા અને યોગ માયાએ જે કંઈ કહ્યું હતું તે બધું તેમને કહી સમજાવ્યું. કંસના મંત્રીઓ પૂરા નીતિ નિપુણ હતા. દૈત્ય હોવાને લીધે તેઓ સ્વભાવથી દેવતાઓની સામે શત્રુતાનો ભાવ રાખતા હતા. પોતાના સ્વામી કંસની વાત સાંભળી તે દેવતાઓ ઉપર બહુ ગુસ્સે થયા. કંસને કહેવા લાગ્યા, હે ભોજરાજ, જો આવી વાત છે તો અમે આજે મોટા મોટા નગરોમાં, નાના ગામોમાં, આદિવાસી વસ્તીઓમાં અને બીજા સ્થાનોમાં જેટલા બાળકો જન્મ્યા છે તે ચાહે 10 દિવસની ઉપરના હોય કે ઓછા, બધાને આજે જ મારી નાખ્યા. રણવીર દેવતાઓ યુદ્ધનો પ્રયત્ન કરી પણ શું કરશે?
તે તો તમારા ધનુષનો ટંકાર સાંભળીને હંમેશા ભયભીત રહે છે. જ્યારે યુદ્ધ ભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો ત્યારે બાણ વર્ષાથી ઘાયલ થઈને પોતાના પ્રાણોની રક્ષા માટે યુદ્ધ ભૂમિ છોડીને દેવતા લોકો આમ તેમ પલાયન થઈ જાય છે. કેટલાક દેવતાઓ તો પોતાના અસ્ત્ર શસ્ત્ર જમીન પર નાખી અને હાથ જોડીને આપની સેવા સામે દિનતા પ્રગટ કરવા લાગે છે. કેટલાક પોતાની શિખા અને કચ્છ છોડીને આપની શરણમાં આવીને કહે છે, અમે ભયભીત છીએ, અમારી રક્ષા કરો. તમે તે શત્રુઓને મારતા નથી અને અસ્ત્ર શસ્ત્ર ભૂલી ગયા હોય, તેમનો રથ ભાંગી ગયો, જે ડરી ગયો હોય તે બીજા કાર્યોમાં ગુંથાઈ ગયો હોય, જેમનું ધનુષ્ય તૂટી ગયું હોય અથવા જેમણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોય તેમને પણ તમે મારતા નથી. દેવતાઓ તો બસ ત્યાં જ વીર બની જાય છે. જ્યાં કોઈ લડાઈ ઝઘડો ન હોય, રણભૂમિની બહાર તેઓ મોટી વાતો હોય. તેમનાથી અથવા એકલા પડી રહેલા વિષ્ણુથી, વનવાસી શંકરથી, અલ્પ પરાક્રમી ઇન્દ્રથી, તપસ્વી બ્રહ્માથી પણ અમને શું ભયું છે? તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે. આ દૈત્યો પહેલા કંસને કેમ તો એમની જળ ઉખાડીને ફેંકી દેવા માટે તમે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી. જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય છે ત્યારે તેની ચિકિત્સાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે અને તે અસાધ્ય બની જાય છે. અથવા જે ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી તેમનું દમન અસંભવ થઈ જાય છે, તે પ્રમાણે જો પહેલા શત્રુની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી દીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ જાય છે. દેવતાઓની જળ છે વિષ્ણુ, ભગવાન વિષ્ણુ. શું કહે છે? દેવતાઓનું જળ છે એ ભગવાન વિષ્ણુ છે અને તે ત્યાં જ રહે છે જ્યાં સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જળ છે, સનાતન ધર્મની જળ છે વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્યા અને તે યજ્ઞ, જેમાં દક્ષિણા આપવામાં આવે છે. તેથી હે ગુજરાત, અમે લોકો વેદવાદી બ્રાહ્મણો, તપસ્વીઓ, યાજ્ઞિકો અને યજ્ઞને માટે ઘી વગેરે ભવિષ્ય પદાર્થ આપવા વાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી નાખશું. બ્રાહ્મણો, ગાયો, વેદો, તપસ્યા, સત્ય, ઇન્દ્રિય દમન, મનોનિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ વગેરે આ વિષ્ણુના અંગ છે. તે વિષ્ણુ જ તમામ દેવતાઓનો સ્વામી તથા અસુરોનો મુખ્ય શત્રુ છે. પરંતુ તે ક્યાં ગુફામાં છુપાઈને રહે છે. મહાદેવ, બ્રહ્મા અને બધા દેવતાઓનું મૂળ જળ એક છે. તેને મારી નાખવાનો ઉપાય એક છે કે ઋષિઓને મારી નાખો. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી હતી, પાછા તેના મંત્રી પણ એવા બન્યા હતા જે તેનાથી વધીને દુષ્ટ હતા. આ પ્રમાણે તેમની સાથે ચર્ચા કરી કાળના ફંદામાં ફસાયેલા કંસે બ્રાહ્મણોને મારી નાખવા એ યોગ્ય સમજ્યું. તેને હિંસા પ્રેમી રાક્ષસોને સંત પુરુષોની હિંસા કરવાનો આદેશ આપી દીધો. તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. જ્યારે તેઓ આમ તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. તે અસુરો રજુગુણી પ્રવૃત્તિના હતા. તેમના મન તમોગુણને લીધે મૂળ બન્યા હતા. તેમનામાં ઉચિત અનુચિતનો વિવેક રહ્યો હતો. તેમના માથા ઉપર
નૃત્ય નાચી રહ્યું હતું. એ કારણે તેમને સંતોનો દ્વેષ કર્યો. હે પરીક્ષિત, જે લોકો મહાન સંત પુરુષોનો અનાદર કરે છે, જે લોકો મહાન સંત પુરુષોનો અનાદર કરે છે, તેમનું તે કુકર્મ, તેમનું આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ, લોક, પરલોક, વિષય, ભોગ અને તમામ કલ્યાણના સાધનોને નષ્ટ કરી દે છે. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 4થો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગોવર્ધન કી જય. જય. 5મો અધ્યાય ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ. જય હો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, નંદ બાવા મોટા મનના અને પરમ ઉદાર હતા. નંદ બાવા કયો? મોટા મનના અને પરમ ઉદાર હતા. પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદ વિભોર બની ગયા. તેમને સ્નાન કરી પવિત્ર થઈ અલંકાર ધારણ કરી વેદ જાણનારા બ્રાહ્મણોને બોલા સ્વસ્તિ વાંચન અને પોતાના પુત્રના જાતકર્મ સંસ્કાર કરાવ્યા. સ્વસ્તિ ન ઇન્દ્રો જયતસા, સ્વસ્તિ ન મૂઢા વિસ્મરેણા, સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ પ્રદધાતુ. ગોવર્ધન નાથ કી જય. સાથે સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિપૂર્વક પૂજા પણ કરાવી. રાજન ધનરાજીએ ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી 2 લાખ ગાયો તથા રત્નોના સમૂહ અને સોના મહોરોથી ભરેલા તથા વસ્ત્રોથી ઢાંકેલા મોટા 7 તરણના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું છે. સંસ્કારોથી ગર્ભ શુદ્ધિ થાય છે એવું પ્રદર્શિત કરવા માટે અનેક દ્રષ્ટાંતનો ઉલ્લેખ છે. કારણ કાળ એટલે આ સમયથી પૃથ્વી, સ્નાનથી શરીર, ધોવાથી વસ્ત્રો અને તપસ્યાથી ઇન્દ્રિયો, સંસ્કારોથી ગર્ભ, યજ્ઞો કરવાથી બ્રાહ્મણો વગેરે અને દાન કરવાથી ધનધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરેથી શુદ્ધ થાય છે. પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મજ્ઞાનથી જ થાય છે. તે સમયે બ્રાહ્મણો શુદ્ધ મગજ અને બંદીજન મંગળમય આશીર્વાદ આપવા લાગ્યા. ગવૈયાઓ ગાવા લાગ્યા. બેરી અને દુદંબીઓ વારંવાર વાગવા લાગી. વરય મંડળના બધા ઘરોના બારણા, આંગણા, ઓરડા વાળી જાડીને સાફ કર્યા. બધે સુગંધિત જળ છાંટવામાં આવ્યું. રંગબેરંગી ધજા, પતાકા, પુષ્પની માળા, વસ્ત્ર અને પાંદડાના તોરણો બાંધવામાં આવ્યા. ગાયો, બળદો, નાના વાછરડાઓને પણ હળદર અને તેલ લગાવી જાત જાતના રંગ શણગાર્યા. મોરપીંછ, ફૂલની માળા, વસ્ત્રો તથા સોનાની માળાઓથી શણગાર્યા. હે પરીક્ષિત, બધા ગોવાળીઓ બહુમૂલ્ય વસ્ત્રો, દાગીના, અંગરખા, પાઘડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ નંદ બાવાને ઘેર આવ્યા છે. યશોદાજીને પુત્ર થયો છે એવું સાંભળી ગોપીઓને પણ બહુ આનંદ
નરંગી વસ્ત્રો, હાથમાં કંકણ પહેર્યા હતા. રસ્તામાં જતા જતા તેમની વેણીના પુષ્પો પહેરાતા હતા. હાથમાં ધારણ કરેલા રત્ન કંકણો અનેરા ચળકી રહ્યા હતા. કાનના કુંડળ, પયોધર અને ગળામાં પહેરેલા હાર હાલતા હતા. આ પ્રમાણે નંદ બાવાને ઘેર જતા તેઓ અત્યંત શોભી રહી હતી. નંદ બાવાને ઘેર જઈ તે, હે પરમેશ્વર, આ બાળક ચિરંજીવી થાય, તમે તેનું રક્ષણ કરજો, એવો આશીર્વાદ આપતી હતી. અને લોકો પર હળદર અને તેલથી મિશ્રિત પાણી છાંટતી હતી. આ તથા ઊંચા સ્વરે મંગળગાન ગાતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે. તેમનું ઐશ્વર્ય, માધુર્ય, વાત્સલ્ય બધું અનંત છે. તે જ્યારે નંદલાલજીના વ્રજમાં પ્રગટ થયા ત્યારે તેમનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો. તેમાં મોટા મોટા અદ્ભુત અને મંગલમય વાજિંત્રો વગાડવામાં આવ્યા. આનંદથી હર્ષભેરા થઈ ગોવાળીઓ એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી અને જળ ઢાંકવા લાગ્યા. મુખ પર માખણ ચોપડવા લાગ્યા. એકબીજા ઉપર માખણ ફેંકી આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. નંદ બાવા સ્વભાવથી પરમ ઉદાર અને મનુષ્ય હતા. તેમણે ગોવાળોને ઘણા વસ્ત્રો, આભૂષણો, ગાયો આપી સૂર, મગર, બંદીજનો, નૃત્ય, વાદ આદિ જેઓથી પોતાનું જીવન નિર્વાહ કરવા વાળાને તથા બીજાઓને પણ વસ્ત્રો, અલંકારો, ગાયો, ધન અને ઈચ્છિત વસ્તુઓ આપી તમે યથોચિત સત્કાર કર્યો. આ બધું કરવા પાછળ તેમનો ઉદ્દેશ એ હતો કે આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા નવજાત બાળકનું મંગળ. મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજી તથા ગોવાળના અભિનંદન પામી દિવ્ય વસ્ત્રો, અલંકારો અને પુષ્પની માળાથી સજી સજીને ઘરના જ વ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓનો સત્કાર કરવા વિજળી રહ્યા હતા. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા તે દિવસથી નંદ બાવાના વ્રજમાં સર્વ પ્રકારની નિશ્ચિત સિદ્ધિઓ આરોગવા લાગ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વાભાવિક ગુણોને કારણે સાક્ષાત લક્ષ્મીજીનું પણ ક્રીડાસ્થાન બની ગયું. હે પરીક્ષિત, નંદ બાવા દિવસ પછી ગોકુળની રચનાનો ભાગ અન્ય ગોવાળોને સોંપી દઈ કંસનો વાર્ષિક કરી ચૂકવવા માટે મથુરા ગયા. અને રાજા કંસનો તેનો કર આપી ચૂક્યા. જ્યારે નંદ બાવા રોકાયા હતા ત્યાં વસુદેવજી ત્યાં વસુદેવજીને જોઈને નંદજી એકદમ ઊભા થઈ ગયા, જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયો. તેમણે બહુ જ પ્રેમથી પોતાના પ્રાણપ્રિય વસુદેવજીને બંને હાથથી પકડી હૃદય લગાવ્યા. નંદ બાવા તે સમયે પ્રેમ વધી ગયા. એ પરીક્ષિત, નંદ બાવાએ વસુદેવજીનો બહુ આદર સત્કાર કર્યો. તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા. તે સમયે તેમનું ચિત્ત પોતાના પુત્રમાં પરોવાયેલું. તેઓ નંદ બાવાને કુશળ મંગળ પૂછી કહેવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, ભાઈ, પાકટ વયમાં પ્રજા રહી અને પ્રજાની આશા છોડી બેઠેલા આપને ત્યાં હમણાં જ સંતાન પ્રાપ્તિ થઈ. તે મહાભાગ્યની વાત છે. એ પણ આનંદની વાત છે કે આજે આપણા બંનેનો મેળાપ થઈ ગયો. પોતાના પ્રિયજનોનું મળવું બહુ દુર્લભ છે. આ સંસારનું ચક્ર જેવું છે. આને તો
નદીના પ્રબળ પ્રવાહમાં તણાતા ઘાસ લાકડાની પેટે જુદી જુદી જાતના કર્મવાળા મિત્રોનું અને સગા સંબંધીઓનું પણ એક સાથે રહેવું સંભવ નથી. જો બધાને પ્રિય લાગે છે, જો કે તે બધાને પ્રિય લાગે છે. આજકાલ તમે જે મહાવનમાં પોતાના ભાઈ બંધુ સગા સંબંધીઓ સાથે રહો છો, તે પશુઓ માટે અનુકૂળ, આરોગ્યપ્રદ અને વિપુલ માત્રામાં જળ, ઘાસ અને વેલા પાંદડાઓથી સમૃદ્ધ તો છે. મારો પુત્ર પોતાની માં રોહિણી સાથે તમારા વ્રજમાં રહે છે. તેનું લાલન પાલન તમે અને યશોદાજી કરો છો. તેથી તે તો તમને પોતાના માતા પિતા માનશે. તે કુશળ છે ને? મનુષ્ય માટે તે કામ સારી છે, જેનાથી તેના સ્વજનોને સુખ મળે. તેનાથી માત્ર પોતાને સુખ મળે છે, પરંતુ આપણા સ્વજનોને દુઃખ મળે છે. તે ધર્મ, અર્થ અને કામ હિતકારી નથી. નંદ બાબાએ કહ્યું, હે ભાવ વસુદેવ, કંસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો મારી નાખ્યા. અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી, તે પણ સ્વર્ગે સિધારી ગઈ. એમાં શંકા નથી. પ્રાણીઓના સુખ દુઃખ ભાગ્ય પર આધારિત છે. ભાગ્ય પ્રાણીનો એકમાત્ર આશ્રય છે. જે જાણીને છે તે જીવનના સુખ દુઃખનું કારણ ભાગ્ય છે. તે તેના સુખ દુઃખ પ્રાપ્ત થવાથી મોહિત થતો નથી. સુદેવજીએ કહ્યું, હે ભાઈ, તમે કંસને તેનો વાસી કર ચૂકી દીધો. આપણે બંને મળી પણ લીધું છે. હવે તમારે અહીં વધારે દિવસ રોકાવું જોઈએ નહીં. કે આજકાલ ગોકુળમાં મોટા મોટા ઉત્પાદો થઈ રહ્યા છે. સુદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે વસુદેવજીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુભૂતિ લઈ બળદગાડાઓમાં બેસી ગોકુળ જવા રવાના થયા છે. દસમ સ્કંદના પૂર્વાર્ધ નંદ અને વસુદેવનું મેળાપ નામનો 5મો અધ્યાય સમાપ્ત સંપૂર્ણ. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય.
ગુજરાતી જ છે બધા. ના ના હા નાના આ લોકો બધા છે ને એક મિનિટ હું કરી લો ક્લોઝ લઈ લો. અહીંયા થાળીમાં મૂકો વધારે ખાલો, થાળીમાં મૂકો વધારે. શુભમભાઈ થાળી લઈ જાઓ. આરતી વાળી થાળી.